હવે ખેડૂતોની ધીરજ ખૂટી છે। હરિયાણા બોર્ડર પર ખેડૂતો છે છેલ્લા ઘણા સમયથી એટલે કે આજે આંદોલનનો 9મો દિવસ છે ને તેઓ એક વિચારણાની રાહ જોઈ રહ્યા હતા કે સરકાર છે તે એમએસપી અંગે કાયદોની ગેરંટી બનાવે। ખેડૂત આગેવાનોની બેઠકો થઈ, બેઠકોમાં ફરી એકવાર સરકારે માત્ર 5 પાક ઉપર એમએસપી બનાવવાની વાત કરી, જેને લઈને ખેડૂતોએ વિચારણા કર્યા બાદ ફરી એક નિર્ણય કર્યો કે અમે તમારી માંગથી સહમત નથી, અમે દિલ્હી જ કૂચ કરીશું ને અમારો હક લઈને રહીશું। આ પ્રકારની વાત છે તે ખેડૂતો તરફથી કરવામાં આવી રહી છે ને હવે ખેડૂતો છે તે લડી લેવાના મૂડમાં જ જોવા મળી રહ્યા છે। કહેવામાં આવી રહ્યું છે કે આ આંદોલન 2020 કરતાં પણ મોટું હોઈ શકે છે ને આ આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો હવે જોડાવાની શરૂઆત પણ થઈ ગઈ છે। હાઇડ્રો ક્રેન પણ આવવાની શરૂઆત છે દિલ્હીમાં કિસાનો દ્વારા કરી દેવામાં આવી છે। જે બેરિકેડ લગાવવામાં આવ્યો છે તેને તોડી પાડવા માટેના આયોજનો પણ થઈ રહ્યા છે। ક્યાં સુધી પહોંચ્યું છે આ આંદોલન અને શું રણનીતિ છે ખેડૂતોની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ખેડૂત આંદોલન આજે 9મા દિવસમાં પ્રવેશી ચૂક્યો છે। ચોથા ચરણની જ્યારે વાતચીત ચાલી રહી હતી ત્યારે એક સમય એવું લાગી રહ્યો હતો કે કેન્દ્ર સરકાર છે તે ખેડૂતોની માંગણીઓ સ્વીકારશે અને તેમને આશ્વાસન આપીને લેખિતમાં બાંયધરી આપશે કે એમએસપી અંગે કાયદો બનશે, પરંતુ આવું કંઈક જોવા ના મળ્યું। ખેડૂતોએ 2 દિવસનો સમય માંગ્યો હતો, જેમાં કેન્દ્ર સરકાર જે પ્રસ્તાવ લાવી હતી તેમાં 5 જેટલા પાક ઉપર એમએસપી આપવાની વાત કરી હતી। તેનાથી ખેડૂતોએ અસહમતિ દર્શાવી છે અને તેમણે કહ્યું છે કે અમને એમએસપી તો દરેક પાક ઉપર જોઈએ છે। સાથે તેમણે જે જુદી જુદી 12 અન્ય માંગણીઓ છે તેને લઈને પણ કેન્દ્ર સરકારથી માંગણી કરી છે, પણ સરકાર છે ઝૂકવા તૈયાર જ નથી અને ખેડૂતો પણ હવે ઝૂકેગા નહીં તેવા પ્રયાસ સાથે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। તમે ઘણા સમયથી જોઈ રહ્યા છો કે 9 દિવસ જેટલો સમય જ્યારે વીતી ચૂક્યો છે ત્યારે શંભુ બોર્ડર હોય, ખિનોરી બોર્ડર હોય કે અલગ અલગ જે બોર્ડરો છે ત્યાં ખેડૂતો ધામા નાખીને બેઠા છે। હરિયાણા, યુપી બાજુના જે રાજ્ય છે તેમાં દિલ્હી સરહદને અડતી આ બોર્ડરો છે ત્યાં ખેડૂતો છે તે દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો છે રાજધાની દિલ્હી તરફ ના આવી શકે તે માટે બેરિકેડિંગ કરી દેવામાં આવી છે, ખાડાઓ ખોદી દેવામાં આવ્યા છે, કાંટાની વાડ મૂકી દેવામાં આવી છે ને જુદા જુદા પ્રયાસો છે તે ખેડૂતોને અટકાવવામાં કરવામાં આવી રહ્યા છે। હવે ખેડૂતોએ પણ આ બાબતે લઈને જુગાડ તૈયાર કર્યો છે। ખેડૂતોએ હાઇડ્રો જે ક્રેન છે તે મંગાવી લીધી છે ને હવે જે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે તેને તોડી પાડવા માટેના પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। આજે 21 ફેબ્રુઆરી ખૂબ મહત્વનો દિવસ છે, કેમ કે 11 વાગે દિલ્હી કૂચનો કોલ ખેડૂત આગેવાનો દ્વારા આપવામાં આવ્યો છે। આ બાબતને લઈને ખેડૂત આગેવાન શું કહી રહ્યા છે તે સાંભળી લો। भाई सारे भाइयों हाथ जोड़कर राम राम, सत श्री अकाल, श्री वाहिगुरु जी का खालसा, श्री वाहिगुरु जी की फतेह जी। साथियों, 13 तारीख से शंभू बॉर्डर और खनौरी बॉर्डर पर मोर्चे लगे हुए हैं। देश के किसान, खासकर हरियाणा पंजाब के किसान अपने हकों के लिए, अपनी मांगों को पूरा कराने के लिए अपने देश की राजधानी दिल्ली में जाना चाहते हैं, लेकिन सरकार पूरा तानाशाही रवैया अपना रही है। आपने देख लिया होगा पिछले 8-9 दिनों में इंजेक्टर, मोटार, आंसू गैस के गोले, 12 बोर के राउंड सीधे किसानों पे फायर किए जा रहे हैं। हमें ऐसे हमारे साथ व्यवहार किया जा रहा है जैसे इस देश के नागरिक ना हो। कहने के लिए तो हमें अन्नदाता कहा जाता है, लेकिन अन्नदाता के साथ ऐसा व्यवहार किया जा रहा है जो देश के ही नागरिकों के साथ नहीं किया जा सकता। मेरी हाथ जोड़ के प्रार्थना है, संयुक्त किसान मोर्चा, गैर राजनीतिक और किसान मजदूर मोर्चा ने कल यानी 21 तारीख की 11 बजे की कॉल दे रखी है। 21 तारीख को 11 बजे हम दिल्ली की तरफ कूच करेंगे और सबसे विशेष बात यह है कि सामने बिल्कुल हमारी लीडरशिप रहेगी, हम सब लोग आगे रहेंगे और हमारी तो परमात्मा से ये प्रार्थना है, उस वाहिगुरु से ये अरदास है कि अगर अपने समाज के लिए, अगर अपनी मांगों को पूरा कराने के लिए अगर कुर्बानी देने की भी जरूरत पड़ती है तो सबसे पहला नंबर हमारा होना चाहिए, ताकि एक लाइन खिंच जाए भविष्य के आंदोलनों के लिए कि भाई आंदोलन लड़ते हैं तो लीडरशिप को आगे होके। हम ये नहीं चाहते कि हमारे किसी नौजवान भाई के साथ कुछ भी हो, क्योंकि लीडरशिप में हम हैं तो कुछ भी हो तो वो हमारे साथ पहले होना चाहिए। हो सकता है कि भाई आखिरी बार आपसे ये वीडियो के माध्यम से संवाद कर रहे हो, लेकिन जो लोगों में जोश और जुनून है, जज्बा है, वो पूरा है। और आपके माध्यम से ही मैं एक अपील करना चाहता हूँ हरियाणा पंजाब के नौजवानों से कि एक एक जिंदगी हमारे लिए बड़ी महत्वपूर्ण है। हमें पूर्ण तरीके से शांति के साथ रहना है।
हमें कोई भी हिंसा नहीं करनी है। सरकार जो हिंसा करे, सरकार जो वायलेंस करे, उसका जवाब हम शांति के साथ देंगे, उसका जवाब हम धैर्य के साथ देंगे। यदि हमारा मोर्चा शांतिपूर्ण रहेगा, यदि हमारा मोर्चा धैर्य के साथ चलेगा, अहिंसक तरीके से चलेगा, तो दुनिया की कोई ताकत नहीं है जो हमें मोर्चा जीतने से रोक सके। सरकार के भी कुछ लोग होते हैं जो लोगों का आम लोगों के बीच में घुसा के सरकार हिंसा कराने की कोशिश करती है। हमें ये ध्यान रखना होगा कि अगर गलती से भी कोई 1% कोई दूसरा गलत आदमी आके हमारी तरफ से कोई हिंसा करा देता है तो पूरे मोर्चे का बहुत नुकसान होगा। હાલ જેવી રીતે ખેડૂત આગેવાન દ્વારા વાત કરવામાં આવી છે કે અમે મરવા મિટવા તૈયાર છીએ, જો અમને અમારા દેશ માટે, અમારા ખેડૂત ભાઈઓ માટે જીવ આપવા પડશે તો અમે જીવ આપવા પણ તૈયાર છે, તેવી તૈયારી છે તે ખેડૂતો દ્વારા દર્શાવવામાં આવી છે। એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે આજે તે દેશમાં જોવા મળી રહી છે। એક તરફ આપણે જય જવાન જય કિસાનના નારા લગાવતા હતા અને આજે એ જવાન અને એ કિસાન છે તે સામ સામે જોવા મળી રહ્યા છે। આ પ્રકારની વરવી વાસ્તવિકતા આપણે જોઈ રહ્યા છીએ। 3 કાયદાઓ તો કેન્દ્ર સરકારે પરત લીધા છે, પરંતુ જે ખેડૂતોની 14 જેટલી માંગણીઓ છે તેના ઉપર કોઈ પણ પ્રકારની કામગીરી ન થઈ, 4 વર્ષ જેટલો સમય વીતી ગયો, તેના કારણે હવે ખેડૂતો બરાબરના વિફર્યા છે ને આ વખતનું આંદોલન એટલે મોટું આંદોલન થશે। ને ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે અમને 5 વર્ષ સુધી અહીંયા બેસી રહેવું પડે અમારી માંગણીઓ સ્વીકારવા માટે, તો અમે 5 વર્ષ સુધી બેસીશું। હવે જોવાનું એ રહ્યું કે કેન્દ્ર સરકાર છે આગામી સમયમાં કોઈ પ્રસ્તાવ છે મીટિંગનો તે મૂકે છે કે પછી આ આંદોલન છે તે આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનશે, તે તો આગામી સમય બતાવશે। પરંતુ ખેડૂત આંદોલનથી જોડાયેલા અપડેટો સતત આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।